हे सर्वशक्तिमान हमारा आकाश माना जीवता दयाळु प्रभु જે છે જે હતો અને જે આવનાર છે, જેનું રાજ્યસન અને સિંહાસન સદાય માટે છે, જે અમારા પ્રાણોનો દેવ છે. અમે તારી સ્તુતિ કરીએ છીએ કેમ કે તારી મરજી અંતના સમયમાં પુષ્કળ પવિત્ર આત્માને મોકલી દઈને દેવના સ્વરૂપ જેવું દેવની ઈચ્છા દેવના ઓ પ્રભુ યોજનામાં અમારા જીવનોને બનાવવાની ધન્યવાદ. અત્યારે મેં જે કઈ સ્તુતિના અર્પણો પિતા તમારી પાસે લાવ્યા છે, અમારા એક એક અર્પણ ખ્રિસ્ત ઈસુમાં માન્ય થાઓ, પ્રભુ ઈસુના નામમાં. આમેન. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. પ્રભુ ઈસુની ખૂબ સ્તુતિ થાવ. આપણા તારનાર સર્વશક્તિમાન પરમેશ્વરના પવિત્ર અને અતિ પવિત્ર નામમાં આપ સર્વને પ્રેમી સલામ થાઓ. ખૂબ જ પ્રભુનો આભાર માનીએ છીએ તથા સ્તુતિ કરીએ છીએ આજે સવાર માટે કે આપણા પ્રભુએ આ વિશ્રામવાર આપણને આપ્યો કે જેમાં આપણે આનંદોત્સવ કરી શકીએ અને આ પ્રભુના અદ્ભુત હાલેલુયા આશીર્વાદ અને તેની કૃપા માટે પ્રભુને કોટી કોટી ધન્યવાદ. હાલેલુયા. આવો અત્યારે આપણે આખું જગત પામ સન્ડે સેલિબ્રેટ કરે છે. પામ જેને ગુજરાતીમાં આપણે ખજૂર કહીએ છીએ, ઇંગ્લિશમાં પામ ટ્રીઝને પ્રભુનું વચન એક ધાર્મિકતાનું વૃક્ષ કહે છે. પ્રેઝ ધ લોર્ડ. તો આજ આપણે આપણો પ્રભુ જે વિજયવંત પ્રવેશ તેણે યરુશલેમના મંદિરમાં કર્યો અને એ દિવસે તેણે ચોખ્ખું કીધું, મારું ઘર એ પ્રાર્થનાનું ઘર છે, તમે તેને લૂંટારાનું કોતર બનાવ્યું છે. અને દેવની મરજી ક્યારે પણ નથી કે પ્રભુના બાળકોનું ઘર અથવા પ્રાર્થનાનું ઘર કદી પણ લૂંટારાનું ઘર રહે. પ્રેઝ ધ લોર્ડ. અને માટે આપણે થોડા વચનોથી જોઈશું કે આપણો પ્રભુ પામ માટે આ વૃક્ષ માટે તેની ડાળી માટે એની માટે શું કહે છે તેને વચનથી જોઈએ. પણ એ પહેલા હું શાસ્ત્ર વચન વાંચું છું. માર્કની લખેલી સુવાર્તા તેનો 21મો અધ્યાય અને તેની પહેલી કલમથી. અને જ્યારે તેઓ યરુશલેમની નજીક આવ્યા ને જૈતુનના પહાડ પાસે બેથફાગે સુધી પહોંચ્યા ત્યારે ઈસુએ બે શિષ્યોને મોકલીને કહ્યું કે તમે સામા ગામમાં જાઓ ને તેમાં બેસતા જ બાંધેલી એક ગધેડી તથા તેની જોડે બચ્ચું દેખશો, તેઓને છોડી લાવો. અને જો કોઈ તમને કહે તો તમારે કહેવું કે પ્રભુને તેઓનો હક છે, એટલે તે તેઓને લાગલો મોકલી દેશે. હવે આ એમ માટે થયું કે પ્રબોધકે જે કહ્યું હતું તે પૂરું થાય કે સિયોનની દીકરીને એમ કહો કે જો તારો રાજા તારી પાસે આવે છે તે નમ્ર છે તથા ગધેડા પર હાખોલા પર ગધેડીના બછેરા પર સવાર થઈને આવે છે. ત્યારે શિષ્યોએ જઈને ઈસુએ તેઓને ફરમાવ્યું હતું તેમ કર્યું અને તેઓ ગધેડીને બચ્ચા સુધા લઈ આવ્યા ને પોતાના લુગડા તેઓ પર નાખ્યા અને તેઓ પર તે સવાર થયો. અને લોકોમાંના ઘણા ખરાએ પોતાના લુગડા રસ્તામાં પાથર્યા, બીજાઓએ ઝાડો પરની ડાળીઓ કાપીને રસ્તામાં પાથરી અને આગળ ચાલનાર તથા પાછળ આવનાર લોકે પોકાર્યું કે દાઉદના દીકરાને હોસાના, પ્રભુના નામે જે
તે આશીર્વાદ છે, આશીર્વાદિત છે. પરમ ઊંચામાં હોસાના. જ્યારે તે યરુશલેમ આવ્યો ત્યારે આખા નગરે ખબડી ઉઠીને કહ્યું કે કોણ છે? ત્યારે લોકોએ કહ્યું, ઈસુ પ્રબોધક, જે ગાલિલના નાઝરેથનો તે એ છે. પછી ઈસુ દેવના મંદિરમાં ગયો ને મંદિરમાં જેઓ વેચતા હતા, ખરીદતા હતા, તે સર્વને તેણે કાઢી મૂક્યા અને નાણાવટીઓના બાજટ, કબૂતર વેચનારાઓના આસનો તેણે ઊંધા પાડ્યા. તેણે તેઓને કહ્યું કે મારું ઘર પ્રાર્થનાનું ઘર કહેવાશે એમ લખેલું છે, પણ તમે એને લૂંટારાઓનું કોતર કર્યું છે. અને આંધળા તથા લંગડા ને તેની પાસે મંદિરમાં આવ્યા અને તેણે તેઓને સાજા કર્યા. પણ જે ચમત્કારો તેણે કર્યા તે છોકરા મંદિરમાં મોટે ઘાંટે દાઉદના દીકરાને હોસાના કહેતા હતા. તેઓને જ્યારે મુખ્ય યાજકોએ શાસ્ત્રીઓએ દીઠા ત્યારે તેઓ બહુ ગુસ્સે થયા. તેઓએ તેને કહ્યું કે એ શું કહે છે? તે શું તું સાંભળે છે? ઈસુ તેઓને કહે છે, હા, બાળકો તથા ધાવણાના મોંથી તે સ્તુતિ સંપૂર્ણ કરાવી છે. એ શું તમે કદી નથી વાંચ્યું? પછી તેઓને મૂકીને નગર બહાર બેથાનિયામાં જઈને તે ત્યાં ઉતર્યો. આમેન. આવો પ્રાર્થના કરીએ. કે મારા આકાશમાં અમારા જીવતા દયાળુ પ્રભુ, આજના ઉત્તમ વચન માટે અમે તારી બહુ સ્તુતિ કરીએ છીએ. તમારું વચન અમારી પાસે આવ્યું છે અને ઈસુ ખ્રિસ્તના પરાક્રમી નામમાં હે પિતા, આ વચનથી મને અને તારા બાળકોને આશીષિત કરો. અને આ વચનનો જે ઉદ્દેશ છે તે અમારા પોતાના જીવનોમાં પૂરું થાય. પ્રભુ ઈસુના નામમાં આમેન. આમેન. પ્રેઝ ધ લોર્ડ. આપણે પ્રભુની બહુ સ્તુતિ કરીએ. આપણા હાથમાં જે પવિત્ર શાસ્ત્ર છે તે મનુષ્ય પ્રેરિત નથી, પણ એ ઈશ્વર પ્રેરિત છે અને તેને પવિત્ર આત્મા દ્વારા લખવામાં આવ્યું છે. હાલેલુયા. માટે પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં જૂના કરારમાં એવી ઘણી બધી બાબતો લખવામાં આવી જે બની ન હતી પરંતુ બનવાની હતી. એ બાબતો વિશે લખ્યું. હજુ પણ એવી બાબતો છે જે ઓલરેડી લખેલી છે પણ તે પૂરી થશે. પ્રેઝ ધ લોર્ડ. અને જખારિયા પ્રવચનનું પુસ્તક તેનો 9મો અધ્યાય અને હું તેની 9મી કલમ વાંચું છું. જખારિયા 9 અને 9. હાલેલુયા. હે સિયોની પુત્રી, બહુ આનંદ કર. યરુશલેમની પુત્રી, જય પુકાર કર. જો તારો રાજા તારી પાસે આવે છે, તે ન્યાયી તથા તારણ સાધક છે. તે નમ્ર છે. તે ગધેડા પર, હા, ખુલ્લા એટલે ગધેડીના વછેરા પર સવાર થઈને આવે છે. પ્રેઝ ધ લોર્ડ. અને આ વચન આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત પૃથ્વી પર મનુષ્ય દેહ લઈને આવ્યા ત્યારે આ વચન આપણે માર્કની લખેલી સુવાર્તા 21 અને બીજી સુવાર્તાઓમાં પણ જોઈએ છીએ. હવે હું આપને કહેવા માંગુ છું કે આ વચન વિશે બાઇબલ કહે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ગધેડા ઉપર સવાર થયો પછી ખજૂરીઓની ડાળી લઈને પોકાર કરવામાં આવ્યું કે દાઉદના દીકરાને હોસાના. પ્રભુના નામે જે આવે છે તે આશીર્વાદિત છે. પ્રેઝ ધ લોર્ડ. અને આ એટલો બધો પોકાર હતો કે શાસ્ત્ર કહે છે આખું યરુશલેમ નગર ખળભળી ગયું. ઈસુ ત્યાંથી સીધો ગધેડા પર સવાર થઈને યરુશલેમના મંદિરમાં આવ્યો. ગયા ઘણા વર્ષોથી દિવસોથી આ મેસેજને આપણે સાંભળ્યો છે
કે ગધેડા વિશે પ્રભુએ કહ્યું, મને તેનો ખપ છે. અને પ્રભુ ગધેડા ઉપર સવાર થયો અને આ પ્રાણી પર પ્રભુ સવાર થયો ત્યારે આ પ્રાણી હાલેલુયા આદર સખી યરુશલેમના મંદિરમાં જ્યાં કપડા પાથરવામાં આવ્યા છે ને અત્યારની આપણી ભાષામાં કહે રેડ કાર્પેટ અથવા જાજમ, પ્રભુની ખૂબ સ્તુતિ થાવ. અને ઈસુ ગધેડા પર સવાર થઈને મંદિરમાં પ્રવેશ કરે છે. હાલેલુયા. આજે આ પામ સન્ડે પ્રભુ આપણને એ બાબતને બતાવે છે કે તમે તમારું કુટુંબ એક બંધનમાં બંધાયેલા હતા, પણ મેં તમારા માટે મારા શિષ્યો, મારા પસંદ કરેલાઓને મેં આજ્ઞા આપી કે ગધેડી તેનું બચ્ચું મતલબ કુટુંબને, ફેમિલીને છોડી લાવો. પ્રેઝ ધ લોર્ડ. અને મને તેનો ખપ છે. હવે જે લોકોને છોડવામાં આવે છે અને શિષ્યો દોરે છે ત્યાં તે જાય છે, તો શિષ્યો તેઓને ઈસુની પાસે લઈને આવ્યો. પ્રેઝ ધ લોર્ડ. દેવનો આત્મા પ્રભુના બાળકો દ્વારા, સેવકો દ્વારા આત્માઓને પ્રભુ તરફ લઈ આવે છે. પ્રેઝ ધ લોર્ડ. અને જ્યારે પ્રભુ પાસે આવે છે ત્યારે પ્રભુ તેના પર સવાર થાય છે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. પ્રભુ બંધનમાંથી છોડાવે છે, પ્રભુ માન આપે છે અને પ્રભુ સવાર થાય છે. શાસ્ત્રમાં યોહાનમાં લખેલું છે કે જેઓ હાલેલુયા પ્રભુને આજ્ઞા પાડે છે, જેઓ તેની વચન પ્રમાણે ચાલે છે, તેઓને મારો બાપ માન આપશે. મતલબ કે દેવ માન આપશે. પ્રભુ પોતાના બાળકોને માન આપ્યા વગર રહેતા નથી. એટલા બધા લોકો પૃથ્વી પર છે, પણ દેવની મરજી આપણા ઉપર સવાર થવાની છે. પ્રેઝ ધ લોર્ડ. અને જ્યારે સવાર થયો ત્યારે એ સવારીને વિજયવંત પ્રવેશ કહેવાય છે. બોલો વિજયવંત. હાલેલુયા. સવાર થઈને તે ગાર્ડનમાં નથી ગયો, જોવાલાયક સ્થળ પર નથી ગયો, એ સીધો મંદિરમાં આવ્યો. બોલો મંદિર. અને આપણે શાસ્ત્રના વચન પ્રમાણે જાણીએ છીએ, 1 કોરિન્થી 3:16 બાઇબલ કહે છે, શું તમે નથી જાણતા કે તમારું શરીર જીવતા દેવનું મંદિર છે, જેનામાં દેવનો આત્મા વસે છે? જે કોઈ આ શરીરનો નાશ કરશે, દેવ તેનો નાશ કરશે. આ શરીર પાપને સારું નથી, આ શરીર વિચારને સારું નથી, પણ આ શરીર દેવને સારું છે. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુની સ્તુતિ થાવ. જ્યારે પ્રભુ મંદિરમાં પ્રવેશ કરે છે ત્યારે તેણે જોયું કે કબૂતરોને પાંજરામાં પૂરવામાં આવ્યા અને ધંધો થતો હતો. અહીંયા બાઇબલ બહુ જ સ્પષ્ટ કહે છે કે જ્યારે આપણો પ્રભુ મંદિરમાં પ્રવેશ કર્યો ત્યારે વેચતા અને ખરીદતા હતા, અને દેવે તેઓને ઘડી મૂક્યા, નાણાવાટીઓને બાજુ ઊંધા પાડ્યા, કબૂતર વેચનારાઓને તેને એ આસનો ઊંધા પાડ્યા. અને આપણે બાઇબલમાં જાણીએ છીએ કે કબૂતરને શુદ્ધ પક્ષી કહેવામાં આવે છે. હાલેલુયા. એ શુદ્ધ પક્ષીનું દહન, પરમેશ્વરની પ્રેઝન્સ એ શુદ્ધ પક્ષી દ્વારા પ્રભુ પાસે આવે છે. તો લેવીના પુસ્તકમાં બધું ઘણું છે, અને શુદ્ધ પક્ષીઓનું અર્પણ શુદ્ધ પક્ષી દ્વારા પ્રભુ પાસે આવવું ઘણું છે. આપણે એની ડિટેલ્સમાં નથી જોતા, કેમ કે તમે વિશ્વાસીઓ છો. પ્રેઝ ધ લોર્ડ. એ પાંજરામાં પૂરેલા ધંધા કરતા કબૂતર વેચનારાઓના બાજર ઊંધા પાડી કબૂતરને ઉડાવી મૂક્યા. કબૂતરનો બીજો પણ એક મીનિંગ આપણે બાઇબલમાં જાણીએ છીએ કે ઈસુ પર કબૂતરની પેઠે પવિત્ર આત્મા આવ્યો. કબૂતરને હોલી સ્પિરિટ પણ સાથે સરખાવવામાં આવે છે. તમે જો જે બંધનમાં હતા તેને છોડવામાં આવ્યા. પછી બાઇબલ કહે છે કે આંધળા અને લંગડા
મંદિરમાં આવ્યા, દેવે આંધળાને પણ સાજા કર્યા અને લંગડાને પણ સાજા કર્યા. આપણે ગયા વર્ષોની અંદર એ સંદેશ સાંભળી ગયા છે, પણ આજે એનાથી આપણે કંઈક આગળ જવાના છે. પણ એ જૂની એ બાબત હું તમને યાદ દેવડાવું છું કે બાઇબલ કહે છે જે કોઈ નવો જન્મ પામ્યો ન હોય દેવનું રાજ્ય જોઈ શકતું નથી. જોવા માટે આંખની જરૂર છે. આંખ વગર જોઈ શકાતું નથી અને માણસનું જીવન પસ્તાવો કરે, પ્રભુને આધીન થાય. એટલે જે આંખો આંધળી છે તે પ્રભુ આત્મિક આંખોને ખોલી દે છે. પ્રેઝ ધ લોર્ડ. જે દેવનું દર્શન, જે દેવનું રાજ્ય, જે દેવનો મહિમા જોવાને માટે માણસની આંખ પ્રભુ ખોલે છે. પ્રેઝ ધ લોર્ડ. પછી કે છે લંગડાને તેણે સાજા કર્યા. લંગડા માટે યોહાન 3 અને 5 માં લખ્યું છે કે જો કોઈ માણસ પાણી તથા આત્માથી જન્મ્યું ન હોય દેવના રાજ્યની અંદર જઈ શકતું નથી. લંગડો નથી જઈ શકતો. પ્રેરિતોના કૃત્યમાં તમે જોયું કે જન્મથી લંગડો માણસ એ સુંદર નામના દરવાજા આગળ ભીખ માંગતો હતો અને ભીખ માંગીને તેના પરિવારનું ગુજરાન ચાલતું હતું. પણ આ લંગડા માણસે પિતર યોહાન પાસે ભીખ માંગવાને ચાખ્યું ત્યારે પિતરે યોહાને શું કીધું? સોનું રૂપું મારી પાસે નથી, મારી પાસે જે છે તે તને આપું છું. ઈસુ નાઝારીના નામમાં ચાલતો થાય અને તેની ઘૂંટીઓમાં જોર આવ્યો, નાચતો ને કૂદતો દેવના મંદિરમાં ગયો. પ્રેઝ ધ લોર્ડ. બજારમાં નથી ગયો, ઘરે નથી ગયો, ફરવા નથી ગયો, મંદિરમાં આવ્યો. પ્રેઝ ધ લોર્ડ. હું આજે આપને કહું છું આત્મિક જીવનની અંદર મનુષ્યની ચાલ, મનુષ્યને ચાલવું જરૂર છે. પ્રભુ ચાહતા નથી કે તેના બાળકો લુલા, લંગડા, પાંગડા, આંધળા રહે. પ્રેઝ ધ લોર્ડ. અને આત્મિક મીનિંગમાં હું બોલવા માંગુ છું કે લંગડો નાચતો કૂદતો દેવના ઘરમાં ગયો. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. હવે બાઇબલ આપણને એવું શીખવાડે છે. પ્રેઝ ધ લોર્ડ. ખજૂરીનો રવિવાર, પામ સન્ડે. કેમ એવું નહીં કીધું બનાના સન્ડે? લીમડા માટે એમ કેમ નહીં કીધું કે નીમ સન્ડે? કેરી ગરમીમાં આવે છે ને પામ સન્ડે, તેવું કેમ ના કીધું કે મેંગો સન્ડે? શું રહસ્ય છે પામ સન્ડેનું? દેવ પામ સન્ડેથી અથવા ખજૂરીથી આપણને શું કહેવા માંગે છે? કેમ કે હું અને તમે દૂધ પીતા બાળકો નથી, પણ હું અને તમે આત્મામાં મેચ્યોર કે વૃદ્ધિ પામનારા બાળકો છે. પાઉલ કહે છે હું બાળક હતો ત્યારે બાળકની રીતે બોલતો, બાળકના રીતે વિચારતો, પણ હવે હું પ્રૌઢ થયો છું. અને પાઉલ મંડળીઓને પત્ર લખતા કહે છે કે હું ચાહું છું કે તમે આત્મામાં પ્રૌઢ થાઓ, આત્મામાં બુદ્ધિમાન, આત્મામાં જ્ઞાની, આત્મામાં પવિત્ર, આત્મામાં બળવાન થાઓ. પ્રેઝ ધ લોર્ડ. તો આજનો સંદેશ આપણને આત્મિક મિલનમાં લઈ જાય છે. અને મારો વિશ્વાસ છે કેમ કે હું પ્રાર્થના કરતી રહી છું, પ્રાર્થના કરતી રહી છે. અત્યારે તો મારો વધારે અને વધારે કોન્ટેક્ટ પ્રાર્થનામાં પ્રભુની સાથે છે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. એવા દિવસો હતા કલાકોની કલાક મેં હું જર્ની કરતી, તો જર્નીમાં પણ હું પ્રાર્થના કરતી. પ્રેઝ ધ લોર્ડ. પણ અત્યારે વેરી ક્લોઝ ટુ માય ગોડ, મારા દેવની સાથે હું બહુ નજીક પ્રાર્થના કરું છું. અને મંડળીના એક બાળકોને એક રોજ અને રોજ અને રોજ મારી આંખ આગળ પ્રભુના બાળકો અલગ અલગ આવતા રહે છે. અને હું તમારા માટે પ્રાર્થના કરવાનું ચૂકતી નથી. હું ધન્યવાદ આપું છું કે હું કે તમે જેટલા બાળકો તમે પ્રાર્થના કરો છો, તો સમયે આ પ્રમાણે કહે છે તમારા માટે પ્રાર્થના કરવાનું મૂકી દેવાનું પાપ હું નહીં કરું, પણ તમારા માટે હું પ્રાર્થના કરીશ, બોધ કરીશ
કરીશ અને ખરે રસ્તે ચલાવીશ. પ્રેઝ ધ લોર્ડ. માટે પ્રાર્થના ન કરવું એ પણ sin છે. પ્રાર્થના ન કરવું એ પણ પાપ છે. અને પ્રાર્થના કરનાર માટે દેવ કહે છે કે જાગતા રહો અને પ્રાર્થના કરો કે તમે પરીક્ષામાં ન પડો. બાઇબલ એમ પણ કહે છે કે સર્વદા પ્રાર્થના કરવી જોઈએ. બોલો સર્વદા. એટલું સન્ડે નહીં, અમુક પસંદ કરેલા દિવસો નહીં, સર્વદા. પ્રેઝ ધ લોર્ડ. સર્વદા પ્રાર્થના કરવી જોઈએ અને કાયર ન થવું. તમે જેટલા બાળકો પ્રાર્થના કરો છો, તમે સ્વર્ગીય દૂતોને બહુ બિઝી કરી દો છો. કે બાઇબલ કહે છે દૂતો આપણી પ્રાર્થનાઓને ધૂપદાનીમાં એકઠી કરી પ્રભુને સમર્પણ કરે છે. પ્રભુ તો સાંભળે છે જ, પણ પ્રાર્થના પ્રિઝર્વ છે સ્વર્ગમાં. તમે પ્રકટીકરણ 5 પ્રકટીકરણમાં જોશો. હાલેલુયા. કે એ ધૂપદાનીમાં ધૂપ હતું, એ કોના હાથમાં? દૂતોના હાથમાં. એ ધૂપ સંતોની પ્રાર્થના. તો જ્યારે તમે તમારા ઘરમાં 4 વાગે કે 5 વાગે કે 6 વાગે વ્યક્તિગત પ્રાર્થના કરો છો, દૂત આવી જાય છે. તમે ફેમિલી પ્રેયર કરો છો, દૂત આવી જાય છે. તમે ઘરમાં સંગત કરો છો, દૂર આવી જાય. તમે કોટેજ મીટિંગમાં છો, દેવના દૂત દેવ હાજર છે. તમે ચર્ચમાં છો, કેટલા બધા દૂતો અત્યારે છે. તાળી પાડીને ધન્યવાદ. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. હું પુષ્કળ પ્રાર્થના સહિત તમારી મધ્ય આવીશું. અને મેં કીધું કેમ પામ, કેમ ખજૂરી, વાય, બીજું કેમ નહીં? તો હું તમારી સાથે વાત કરવા માંગુ છું વચનથી. નિર્ગમનનું પુસ્તક અને તેનો 15મો અધ્યાય. નિર્ગમનનું પુસ્તક તેનો 15મો અધ્યાય અને હું તેની 27મી કલમથી વાંચું છું. નિર્ગમન 15 અને 27. અને તેઓ એલીમ આગળ આવ્યા અને ત્યાં પાણીના બાર જરા 70 ખજૂરીઓ હતી અને ત્યાં તેઓએ પાણીની પાસે છાવણી કરી. પ્રેઝ ધ લોર્ડ. ઇસ્રાયેલ પુત્રો ગુલામ હતા. પ્રભુએ 430 વર્ષ પછી ગુલામીમાંથી બહાર કાઢ્યા. લાલ સમુદ્રનો પરમેશ્વરે ભાગ પાડ્યો અને રસ્તે ચાલતા પાણી કડવું મળ્યું અને તેઓ કચકચ કરવા લાગ્યા. અને દેવે મૂસાને કીધું, આ વૃક્ષ તું લઈને પાણીના જરામાં નાખ. એ આખું વૃક્ષ, એવું નહીં કીધું પાંદડું, વૃક્ષ નાખ અને પાણી મીઠા થયા. હું આજ આપને કહું છું, પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ જીવનનું વૃક્ષ છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ જીવનદાતા છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પરાત્પર દેવનો દીકરો છે. અને બાઇબલ કહે છે હરેક વૃક્ષ તેના ફળથી ઓળખાય છે. અને એ ઝાડને પાણીમાં નાખવામાં આવ્યું, કડવું પાણી મીઠું થયું. હવે તેઓ આગળ ચાલવા લાગ્યા અને એ લીંબ સુધી આવ્યા. ત્યાં તેઓએ શું જોયું? બાઇબલ કહે છે પાણીના બાર જરા અને 70 ખજૂરી જોઈ અને તેઓ પાણી પાસે છાવણી કરી. પાણી પાસે છાવણી કરવી એટલે કે પ્રભુની હજુરમાં રહેવું. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. પણ બાઇબલ દુઃખ અને દુઃખ સાથે એમ પણ કહે છે વચન, લગભગ યર્મિયા પ્રવક્તાના પુસ્તકમાં એ વચન કહે છે જ્યાં પ્રભુ દુઃખ થાય, એને દુઃખ લાગે છે અને પ્રભુ બોલે છે. યર્મિયા પ્રવક્તાનું પુસ્તક તેનો 2જો અધ્યાય અને આપણે વાંચીએ તેની 13મી કલમ. યર્મિયા 2 અને 13. કેમ કે મારા લોકે 2 ઊંડા કામ કર્યા છે. તેઓએ મને કેટલું સુંદર લખ્યું છે, તેઓએ મને એટલે જીવતા પાણીના જરાને તજી દીધા છે અને તેઓ ટાંકા કે જેમાં પાણી ન રહે નહીં એવા ટાંકા, ભાંગેલા ટાંકા તેઓ પોતાને સારું ખોલ્યા છે. ઇસ્રાયેલે પાણીના જરા પાસે છાવણી કરી. અહીંયા બેઠેલા આપણે બધા જ બાળકો દેવ ચાહે છે કે આપણે પાણીની પાસે છાવણી કરીએ. અને માટે બાઇબલ કહે છે જે માણસનો ભરોસો માણસ પર નથી, પણ જે માણસનો ભરોસો યહોવા પર છે તે
તે નદીની પાસે રોપાયેલા ઝાડ જેવો છે. સુકામણા સમયમાં તેને ચિંતા નથી. તે 12 માસ ફળ આપે છે. હાલેલુયા. પરંતુ જે પાણીના જરાનો તિરસ્કાર કરે છે, કયું પાણી? જીવતું પાણી. જીવતું પાણી કોણ છે? દેવ પોતે. એટલે હું જીવનનો ઝરો છું, હું જીવનનું પાણી છું, અને જે કોઈ મને પીશે તે ફરીથી તરસો થશે નહીં. હાલેલુયા. થેન્ક યુ જીસસ. જે કોઈ તે જરાનો, જે કોઈ તે જીવતા પાણીનો તિરસ્કાર કરે છે, તે કેવો છે? વળી તે પવનથી ઉતરતા ફોતરા જેવો છે. આપણે કે કેવી રીતે? તો ગીતશાસ્ત્ર 1 અધ્યાય કહે છે, જે માણસ દુષ્ટોની સલાહ પ્રમાણે ચાલતો નથી, પાપીઓના માર્ગમાં ઉભો રહેતો નથી, નિંદાખોરોની સાથે બેસતો નથી, પણ રાત્રે અને દિવસે તેના નિયમ શાસનનું પાલન કરે છે. આપણે દરેક પોતાને તપાસીએ. જે માણસ દુષ્ટોની સલાહ, તમે કોની સલાહ લેવા જાઓ છો? દુષ્ટ તો દુષ્ટતાની સલાહ આપશે, જેની સલાહમાં મરણ, દુઃખ, વિપત્તિ, અશાંતિ, તકલીફ જ છે. અને દુષ્ટ એટલે કોણ? દુષ્ટ એટલે દેવને ભૂલનાર, જેને દેવની સાથે રિલેશન નથી, અને માટે કોઈ વ્યક્તિને ઓળખવો હોય તો એમ કહેવાય છે કે એના મિત્રો કોણ છે? એના મિત્રો કોણ છે? એના મિત્રો પરથી ખબર પડે કે આ વ્યક્તિ કેવી છે. દુષ્ટ સોબત સદાચારને બગાડે છે. બાઇબલ કહે છે, તામસી માણસની સોબત ન કર. તામસી માણસની તું સોબત ન કર. એ માણસ કષ્ટ, દુઃખ અને તકલીફ લાવે છે. આજે આપણો પ્રભુ આપણી સાથે વાત કરી રહ્યો છે. પ્રેઝ ધ લોર્ડ. જે માણસ દુષ્ટોની સલાહ પ્રમાણે ચાલતો નથી, પાપીઓના માર્ગમાં ઉભો નથી રહેતો, ત્યાંથી ચાલતી જ પકડે છે. દુષ્ટોની સલાહ પ્રમાણે ચાલતો નથી, પાપીઓના માર્ગમાં ઉભો રહે, નિંદાકારોની સાથે બેસતો નથી. પછી શું થયું? પછી શું થયું? ના, એને કોઈ કન્સલ્ટ જ નથી, પણ રાત દિવસ નિયમશાસ્ત્રનું મનન કરે છે. તે નદીની પાસે રોપાયેલા ઝાડ જેવો છે. ઓ હાલેલુયા. તે હંમેશા ઋતુ પ્રમાણે ફળ આપે છે, જેના પાંદડા ચીમડાતા નથી. પ્રભુ એ જીવન એસ્તરનું જોવા માંગે છે. તમે એમ ન સમજો કે હું મેસેજ આપું છું તમારા માટે છે. આ મેસેજ મારા માટે પણ છે. તમે ઈસુનું શરીરના અવયવ છો, હું પણ ઈસુના શરીરની અવયવ છું. તમે ખ્રિસ્તમાં તેડાયેલા છો, હું પણ તેડાયેલો છું. તમને પ્રભુ લેવા આવવાનો છે, મને પણ લેવા આવવાનો છે. હાલેલુયા. હવે બાઇબલ એમ કહે છે કે 70 ખજૂરીઓ હતા, ગુજરાતી બાઇબલ પ્રમાણે. ઓકે, તો હું પ્રભુનો ખૂબ આભાર માનું છું કે ખજૂરી શું કહે છે, પામ શું કહે છે, કેમ બીજું નહીં પણ પામ. તો આ એક ગીતશાસ્ત્રનું પુસ્તક અને તેનો 92મો અધ્યાય 92. ગીતશાસ્ત્ર તેનો 92મો અધ્યાય, અને હું 12મી કલમથી વાંચું છું. ન્યાયી માણસ તાળની પેઠે ખીલશે. કોણ? કોણ? ન્યાયી માણસ તાળની પેઠે ખીલશે. તે લબાનોનના દેવદારની પેઠે વસશે, જેઓને યહોવાના મંદિરમાં રોપવામાં આવ્યા છે. ક્યાં રોપવામાં આવ્યા છે? ક્યાં? પ્રેઝ ધ લોર્ડ. તેઓ આપણા દેવના આંગણામાં ખીલી રહેશે. તેઓ ઘડપણમાં પણ ફળદાયક તથા રસે ભરેલા તથા લીલા થશે. બાઇબલ કે ઇંગ્લિશમાં પામ ટ્રી લખવામાં છે, બરાબર? આ ગીતશાસ્ત્ર એનો 92મો અધ્યાય અને 12મી કલમ. બહુ સ્પષ્ટ બાઇબલ કહે છે. હાલેલુયા. લખ્યું છે ફ્લરિશ લાઈક અ પામ ટ્રી. હાલેલુયા. કોણ? બોલો, ન્યાયી. તો પ્રભુ આપણને આ પૃથ્વી પર દેખાતા ઝાડોના ડાળીઓ લઈને જ આપણે હોસાના કરીને મૂકી દઈએ, અને 2026 આવે ફરીથી ડાળીઓ લઈને આપણે હોસાના કરીએ, એટલું બસ નથી.
આપણે યાદ કરીએ છીએ પ્રેઝ ધ લોર્ડ, આપણે કહીએ છીએ હોસાના પ્રેઝ ધ લોર્ડ, આપણે સ્તુતિ કરીએ છીએ પ્રેઝ ધ લોર્ડ, એનું વચન સ્મરણ કરીએ છીએ પ્રેઝ ધ લોર્ડ. પણ રિયલ આત્મિક ખજૂર એ ન્યાયી માણસ. બોલો ન્યાયી માણસ. આપણે પ્રભુની હજુરમાં આવ્યા અને આપણે હેપી પામ ડે કહેતા હોય, પણ આપણામાં રાઇચસનેસ ધાર્મિકતા નથી, તો પ્રભુ કેવી રીતે આનંદ કરશે? શાસ્ત્ર કહે છે માણસ બહારના દેખાવ તરફ જુએ છે, પણ યહોવા અંતઃકરણ તરફ જુએ છે. એસ્તરને ખરેખર ખજૂર બનવાની જરૂર છે. એસ્તરને ખરેખર ખજૂરીની ડાળી બનીને પ્રભુની હજુરમાં આવવાની જરૂર છે. અને હું પોતે મારા સ્પિરિચ્યુઅલ લાઈફમાં મારામાં એ પામ ટ્રીના ગુણો છે અને હું સ્તુતિ કરું છું, તો મારી સ્તુતિથી પ્રભુ ખુશ થશે, તો મારી સ્તુતિથી શૈતાન હારી જશે, એ મારી સ્તુતિથી પ્રભુનો અભિષેક આવશે. બોલો ધર્મી, ન્યાયી માણસ, ધર્મી માણસ કેવો છે? પામ ટ્રી યાના ખજૂરના જેવો. હવે બાઇબલમાં હું બધા વિશે નહીં બોલું, પણ અમુક સંતો વિશે કહીશ કે જેઓના વિશે બાઇબલ કહે છે કે તેઓ ખરેખર ખજૂર હતા. પ્રેઝ ધ લોર્ડ. દાખલા તરીકે આપણે પ્રભુનું વચન જોઈએ નૂહ વિશે, તો ઉત્પત્તિનું પુસ્તક તેનો 6થો અધ્યાય અને 9મી કલમ આપણે વાંચીશું. ઉત્પત્તિ તેનો 6થો અધ્યાય અને તેની 9મી કલમ. પ્રેઝ ધ લોર્ડ. ઉત્પત્તિ 6 અને 9. નૂહની વંશાવળી આ પ્રમાણે છે. પોતાના જમાનામાં નૂહ ન્યાયી તથા સીધો માણસ હતો. નૂહ દેવની સાથે ચાલતો. એ ખજૂર હતો, એ પામ ટ્રી હતો. નૂહ બધા હતા એના ફેમિલી મેમ્બર્સ? ના, એકલો નૂહ ન્યાયી. બાઇબલ કેટલું સરસ એના માટે સાક્ષી પૂરે છે. એ જમાનામાં ન્યાયી અને સીધો હતો. કયો જમાના? દેવના દીકરાઓએ માણસોની દીકરીઓને જોઈ કે તેઓ સુંદર છે. એ સમયમાં રાક્ષસો જન્મ્યા, એ સમયમાં પાપ વધી ગયું, અને દેવનો આત્મા એટલો બધો ઉકળી આવ્યો કે તેણે નૂહને કીધું, હું આ પૃથ્વીને જળ પ્રલયથી નાશ કરીશ. ફક્ત નૂહ ન્યાયી અને સીધો એ ખરેખર પામ ટ્રી હતો. આજે આપણે પોતાના જીવનને જોઈએ, રિયલ આપણી અંદર કે આપણે પામ ટ્રી છીએ તો કેટલું સરસ. તો અધર્મના કામ ન કરીએ. પવિત્ર છે તે પવિત્ર થતો જાય, તે શુદ્ધ છે તે શુદ્ધ થતો જાય. બીજી એક વ્યક્તિની ન્યાયપણા વિશે, ધાર્મિકતા વિશે બાઇબલ કે છે અયુબનું પુસ્તક અને તેનો 1લો અધ્યાય. હાલેલુયા. અયુબનું પુસ્તક અને તેનો 1લો અધ્યાય અને હું પહેલી કલમ વાંચું છું. ઉસ દેશમાં એક માણસ હતો, તેનું નામ અયુબ હતું. તે નિર્દોષ તથા પ્રમાણિક હતો, તેમજ ઈશ્વર ભક્ત તથા ગુંડાઈથી દૂર રહેનારો હતો. એ નિર્દોષ અને પ્રમાણિક જીવન, રાઇચસનેસ, પ્રભુનું ધાર્મિકતા તેના પર હતું. અને તમે અયુબ વિશે જાણો છો કે જે માણસના પાયા ખડકમાં છે, ભલે તોફાન આવે, રેલ આવે, જમીન દોષ નથી થતા. એના પર આવેલા સંકટ પર તે જય પામ્યો અને ડબલ બ્લેસિંગ પામ્યો, અને અયુબનું તો આખું પુસ્તક લખવામાં. પ્રેઝ ધ લોર્ડ. નૂહ વિશે જોઈએ તો ફક્ત નૂહ સીધો હતો, પણ નૂહના કારણે દેવ એના ફેમિલી મેમ્બર્સને બચાવ્યા. જો તમે ધાર્મિક છો, તમે ખજૂર છો, તો તમારા કારણે પ્રભુ તમારું કુટુંબ બચાવશે જ. તો વિશ્વાસ કરીને તારા ઘરના ઉદ્ધાર પામશે. પ્રેઝ ધ લોર્ડ. મારી આજ્ઞા પાળે છે તેની હજારો પેઢીઓ સુધી હું દયા દર્શાવનાર છું. એકલા નૂહના લીધે એની વાઈફ, તેના 3 દીકરા અને 3 દીકરાની વહુઓ 7 બચી ગયા. પ્રેઝ ધ લોર્ડ. કેમ કે તે ધાર્મિક હતો, કેમ કે તે ધર્મી હતો, કેમ કે તે ન્યાયી હતો, કેમ કે તે પ્રમાણિક હતો. આજે પામ સન્ડેના દિવસે પ્રભુ મને અને તમને શીખવાડે છે કે મારા બાળકો ન્યાયપણાને ચાહું છે.
હું દુષ્ટતાનો ધિક્કાર કરું છું. અને મહાજ્ઞાની શ્રીમાન રાજા નીતિવચન લખતા આમ કે જાઓ ખોલીએ નીતિવચન તેનો 4થો અધ્યાય. નીતિવચનનું પુસ્તક અને તેનો 4થો અધ્યાય. અને હું વાંચું છું તેની નીતિવચન 4 અને 18. નીતિવચન 4:18. પણ સદાચારીનો માર્ગ પ્રભાતના પ્રકાશ જેવો છે, તે મધ્યા થતા સુધી વધતો ને વધતો જાય છે. આ પામ ટ્રી છે, આત્મિક ગુણોથી ભરેલું સદાચારી, દુરાચારી નહીં. પ્રભુનું વચન કે છે એનો માર્ગ પ્રભાતના પ્રકાશ જેવો છે. અને ધીમે ધીમે એનો પ્રકાશ વધતો જાય છે. હું અને તમે અંધકારના બાળકો નથી, પણ હું અને તમે અજવાળાના સંતાન છીએ. માટે બાઇબલ કહે છે હું જગતનો અજવાળો છું. ફરી વખતે બાઇબલ એમ કહે છે તમે જગતનો અજવાળો છો. તમારો પ્રકાશ વધતો બપોરના તેજ જેવો જાય છે. પ્રભુએ આપણને કેટલી અદ્ભુત કૃપા આપી છે, આપણે તેનો મહિમા પ્રગટ કરીએ. આવો બીજી કલમને આપણે જોઈશું કે જ્યાં નીતિવચન અને તેનો હાલેલુયા 3જો અધ્યાય અને હું વાંચું છું તેની 33મી કલમ. નીતિવચન 3:33. યહોવાનો શાપ દુષ્ટો પર ઉતરે છે, પણ તે સદાચારીના રહેઠાણને આશીર્વાદ દે છે. ન્યાયના ઘરને આશીર્વાદ આપે છે. રાઇચસ વ્યક્તિના ઘરને આશીર્વાદ આપે છે. જે રિયલ પામ છે તેને પ્રભુ આશીર્વાદ આપે છે. હાલેલુયા. રિયલ પ્રભુ કહે છે મારા બાળકો, આ પામ સન્ડેના દિવસે હું તમને આશીર્વાદ જ આપવા માંગુ છું. પ્રભુની ખૂબ સ્તુતિ થાય. હોશિયા તેનો 14મો અધ્યાય અને 9મી કલમ પ્રબોધકના પુસ્તકમાં આ પ્રમાણે કહે છે. હોશિયા પ્રબોધકનું પુસ્તક. હાલેલુયા. અને આપણે ખોલીએ પ્રભુના નામને ધન્યવાદ આપતા તેનો 14મો અધ્યાય અને આપણે પ્રભુની સ્તુતિ કરતા એની 9મી કલમ. બાઇબલ આ પ્રમાણે કહે છે હોશિયા 14:9. કોણ જ્ઞાની હશે કે તે આ વાતો સમજે? કોણ અક્કલવાન હશે કે તે એ બાબતનું જ્ઞાન થાય? કેમ કે યહોવાનો માર્ગ ન્યાયી છે. પામ ટ્રી, યહોવાનો માર્ગ ન્યાયી છે ને નેક માણસો તે માર્ગે ચાલશે, પણ પાપી માણસો તેમાં ઠોકર ખાશે. ન્યાયના રસ્તા વિશે ઠોકર ખાશે. માટે જ બાઇબલ કહે છે વધસ્તંભની વાત અમારા માટે સામર્થ્ય છે, પણ જગતના માટે ઠોકર છે. આપણે પ્રભુનો જેટલો આભાર માનીએ એટલો ઓછો, કેમ કે આપણા પ્રભુએ આપણા પર કેટલી બધી દયા કરી છે, કેટલી બધી દયા કરી છે. અને આજ આપણો પ્રભુ આપણને બહુ જ સ્પષ્ટ કહે છે કે ઓ મારી દીકરી, ઓ મારા દીકરા, બાહ્ય ધાર્મિકતા, બાહ્ય ડોર મને નથી ગમતું. માણસ બહારના દેખાવ તરફ જુએ છે, યહોવા અંતઃકરણ તરફ જુએ છે. પ્રેઝ ધ લોર્ડ. મારું અને તમારું જીવન સદા પ્રભુમાં ન્યાયી હોય. પ્રભુનો ખૂબ આભાર. હવે જો આપણે પ્રભુના વચનોને જોઈએ તો પ્રભુનું વચન બહુ જ સ્પષ્ટ કહે છે હાલેલુયા કે ન્યાયી એ પામ આત્મિક બનવામાં કેટલો બધો આનંદ છે. ન્યાયી માણસ આશીર્વાદ પામે છે. ન્યાયી માણસનો પ્રકાશ વધતો જાય છે. પ્રેઝ ધ લોર્ડ. અને ન્યાય માણસને માટે આપણે કેટલી કલમ કાઢીએ એટલું ઓછું છે. ગીતશાસ્ત્રનું પુસ્તક તેનો 34મો અધ્યાય અને તેની 15મી કલમ. ગીતશાસ્ત્ર 34 અને 15મી કલમ. પ્રભુ આપણી સાથે પામ સન્ડે પામ વિશે વાત કરી રહ્યો છે. ગીતશાસ્ત્ર 34 અને તેની
17મી કલમ. ન્યાયોએ પોકાર કર્યો અને યહોવાએ સાંભળીને સર્વ સંકટમાંથી તેઓને છોડાવ્યા. ધર્મી માણસ પોકાર કરે છે, પ્રભુ સંકટમાંથી છોડાવે છે. પછી બાઇબલ એમ પણ કે 19મી કલમ, ન્યાયી માણસ એમાંથી ઘણા દુઃખ આવે છે, પણ યહોવા તે સર્વમાંથી તેને છોડાવે છે. હા, 15મી કલમમાં એમ કે છે, ન્યાયો પર યહોવાની કૃપા દ્રષ્ટિ છે, તેઓની અરજી પ્રત્યે તેના કાન ઉઘાડે છે. પ્રેઝ ધ લોર્ડ. ન્યાયી, ધર્મી, પામ ટ્રીનો લાઈફ. પવિત્ર શાસ્ત્રમાં જે સઘળા વૃક્ષો લખવામાં આવ્યા છે, આ વર્ષે મેં વિચાર કર્યો હતો કે વૃક્ષો પર સંદેશ આપો, પણ અમુક મારી હેલ્થના કારણે એ બાબતમાં હું આગળ ન વધી શકી. પણ પ્રભુ આવનાર દિવસોમાં આપણને બતાવશે, જેઓને યહોવાના ઝાડ કહેવામાં આવે છે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. પ્રભુની ખૂબ જ સ્તુતિ થાવ, પ્રભુના નામે ધન્યવાદ. બીજી કલમ તમે હંમેશા જાણો છો, પણ હું કહું છું, માર્થીની લખેલી સુવાર્તા અને તેનો 13મો અધ્યાય અને 43મી કલમ. ત્યારે ન્યાયો પોતાના પાપના રાજ્યમાં સૂર્યની પેઠે પ્રકાશશે, જેને સાંભળવાને કાન હોય તે સાંભળે. સાંભળવાને કાન હોય તે સાંભળે. શું? ન્યાયો સૂર્યની પેઠે. ન્યાયી માણસો પ્રકાશ મૂકતો જાય છે, મધ્યાહન જેટલો વધે છે, અને એથી અધિક તો સ્વર્ગમાં ન્યાયોનો પ્રકાશ. હાલેલુયા. ચંદ્રના સૂર્યના જેવો છે. આપણે કેટલા બધા બ્લેસેડ અને બ્લેસેડ પ્રભુના બાળકો છે. હવે ન્યાયને વર્તનારના પરિવાર વિશે બાઇબલ કહે છે. આવો આપણે નીતિ વચન 20મો અધ્યાય ખોલીએ. નીતિ વચન અને તેનો 20મો અધ્યાય અને ખોલીશું આપણે. હાલેલુયા. નીતિ વચન પ્રભુની સ્તુતિ થાવ. 7મી કલમ. નીતિ વચન 20 અને 7. ન્યાયી માણસ પોતાના પ્રમાણિકપણામાં ચાલે છે, તેને અનુસરનાર તેના પરિવારને ધન્ય છે. પરિવારને ધન્ય છે. પામ ટ્રી, હાલેલુયા, એ પ્રભુના વચનો અને પ્રભુની પવિત્રતા, એનો ન્યાયપણો, એ જીવન જીવવામાં આખા પરિવારને ધન્ય છે. આખું ઘર આશીર્વાદિત થાય છે. ઓ ઇબ્રાહિમ, તારા દ્વારા પૃથ્વીના સર્વ કુટુંબો આશીર્વાદિત થશે. પ્રેઝ ધ લોર્ડ. ઇવન કોઈ તને શ્રાપ આપે તો તે શ્રાપિત થઈ જશે. જો કોઈ તને આશીર્વાદ આપે તો તે આશીર્વાદિત થઈ જશે. હવે પ્રભુનું વચન કહે છે કે ખજૂરીની ડાળીઓ લઈને મંદિરમાં પ્રવેશ કર્યો. બોલો, મંદિરમાં. તો મંદિરમાં ખજૂરીની ડાળી. હવે એ વિશે બાઇબલ આપણને પ્રકાશન આપવા માંગે છે. એના વિશે પ્રભુ આપણી સાથે વાત કરવા માંગે છે. આવો આપણે પ્રભુનું વચન જોઈશું. પહેલું રાજાઓનું પુસ્તક. આ બાઇબલમાં અને પણ છે એવા નાના નાના શબ્દો પણ મર્મથી ભરાયેલો છે. પહેલું રાજાઓનું પુસ્તક અને તેનો 6થો અધ્યાય. પહેલું રાજાઓનું પુસ્તક, તેનો 6થો અધ્યાય અને હું તેની હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુની 29મી કલમથી વાંચું છું. પહેલું રાજા 6થો અધ્યાય 29મી કલમ. તેણે મંદિરની સર્વ ભીતો પર ચારે તરફ માહે તેમજ બહાર કરુબો, ખજૂરીઓ તથા પીળેલા ફૂલોની કોતરિયા હતા. ક્યાં? મંદિરમાં. આ કયા મંદિરની વાત છે? દેવે સુલેમાન માટે કીધું હતું, ઓ દાઉદ, તારો દીકરો મારે માટે મંદિર બાંધશે. અને જ્યારે તેણે મંદિર બાંધી દીધું ત્યારે બાઇબલ બહુ જ સ્પષ્ટ કહે છે કે આખું મંદિર યહોવાના ગૌરવથી ભરપૂર થયો. આ મંદિરમાં શું હતું? ખજૂરીઓ તથા ખીલેલા
ફૂલ કોતરવામાં આવ્યા હતા. બોલો, મંદિરમાં ખજૂરી અને ફળ કોતરવામાં આવ્યા હતા. ઓકે, આગળ વધીને 35મી કલમ. તેણે તે પર કરુબો, ખજૂરીઓ, પીગળેલા ફૂલોનું નકશીકામ કર્યું હતું. એ નકશીકામ તેણે બરાબર બંધ બેસતા સોનાના પતરા જડ્યા હતા. તેણે માહે ચોક, ઘડેલા પથ્થરની 3 હાર, એરેજ વૃક્ષના ભારોટિયાની એક હારનો બનાવ્યો. હાલેલુયા! ચોખા સોનાની ઉપર પણ ખજૂરીની ડાળીઓ. બોલો, ખજૂરી. શું દેવે કીધું નહીં કે મારું ઘર પ્રાર્થનાનું ઘર કહેવાશે? તમે તેને લૂંટારાનું કોતર કર્યું અને શું બધા ખજૂરીની ડાળી લઈને એને પામ સન્ડે કહેવામાં ન આવ્યો? તો આ એસ્તરનું શરીર જીવતા દેવનું મંદિર છે. તેની અંદર કોતરણી હોવી જોઈએ ખજૂરીની. હાલેલુયા! અને મારામાં ખજૂરીની કોતરણી છે તો પ્રભુ ખુશ થશે. પણ મારા લાઈફની અંદર કોઈ હઠીલાઈ, કોઈ અયોગ્યતા છે તો હઠીલાઈ મૂર્તિ પૂજા છે. તો આ શરીરમાં એ હઠીલાઈ, એ મૂર્તિ પૂજા પ્રભુને પસંદ નથી. એ જ પ્રમાણે આપણે બીજા કાળુતાંતમાં આવીએ કે ત્યાં ફરીથી પ્રભુનું વચન શું કહે છે. બીજું કાળુતાંત અને તેનો 3જો અધ્યાય, અને આપણે વાંચીશું તેની હાલેલુયા 5મી કલમ. બીજું કાળુતાંત 3જો અધ્યાય અને 5મી કલમ. એ પહેલા હું પહેલી કલમ વાંચું છું. ત્યાર પછી સુલેમાન યરૂશલેમમાં મોરિયા પર્વત કે જ્યાં યહોવાએ તેના પિતા દાઉદને દર્શન દીધું હતું, તેના પર જે જગા દાઉદે યબૂસીઓ નાની ખડીમાં તૈયાર કરી હતી, ત્યાં યહોવાનું મંદિર બાંધવા લાગ્યો. કોણ બાંધવા લાગ્યો? સુલેમાન રાજા. પ્રેઝ ધ લોર્ડ. એ મંદિર બાંધતા બધી બાબતો હું વાંચતી નથી, પણ હવે હું 5મી કલમ વાંચું છું. તેણે મંદિરના મોટા ઓરડાની અંદર દિવાલોને દેવદારના પાટિયા જડી દીધા અને તેમને ચોખ્ખા સોનાથી મઢ્યા. તેમના ઉપર ખજૂરીઓ તથા સાંકળીઓ કોતરી. તમે જો સુલેમાન રાજાના મંદિરમાં ખજૂરીઓની કોતરણી હતી. પ્રેઝ ધ લોર્ડ. મારું શરીર જીવતા દેવનું મંદિર બનતું જાય અને એમાં ખજૂરીની કોતરણી હોય. એક ન્યાયી અને ધર્મી અને પ્રમાણિક અને નેકી માણસની કોતરણી મારા જીવનમાં હોય તો આ શરીર યહોવાના ગૌરવથી ભરપૂર થાય છે. એ દેવની પ્રાર્થનાનું ઘર, એ પ્રભુને રહેવાનું સ્થાન બને છે. અને આગળ વધીને હું તમને કહેવા માંગુ છું, આ મેસેજને હવે શોર્ટ કરતા આવો આપણે પ્રકટીકરણમાં જઈએ. પ્રકટીકરણના પુસ્તકમાં એક બહુ અદ્ભુત નજારો, હાલેલુયા, યોહાન જે પાત્મસ બેટ પર હતો અને તેની માટે એવી ઈચ્છા હતી કે તે મરણ પામે અને તે જીવતો જ ના રહે. શૈતાન ચાહતો હતો કે તેનો નાશ થાય, પરંતુ પ્રભુ ચાહતો હતો કે તે જીવે. દેવ જેને જીવાડે એને કોણ મારી શકે? અયુબ કહે છે દેવનો મનસૂબો કોઈ રદ કરી શકતો નથી. અને યોહાનને દેવે એમ કીધું કે ઓ યોહાન, તું જે કંઈ જુએ છે તું પુસ્તકમાં લખ. યોહાન તો પોતાની આત્મિક સફર પૂરું કરીને પ્રભુ પાસે પહોંચી ગયો, પણ યોહાન દ્વારા એ દર્શનથી જે વસ્તુ છે મારા અને તમારા પર લખવામાં આવી અને બાઇબલ કહે છે આ વાતો વિશ્વાસ યોગ્ય તથા સત્ય છે. પ્રભુ શું કહેવા માંગે છે? આ પામ, આ ખજૂરી, આ શું કહેવા માંગે છે પ્રભુ આપણને? પ્રકટીકરણ તેનો 7મો અધ્યાય અને 9મી કલમથી વાંચું છું. આ વિનાઓ બન્યા પછી મેં જોયું તો જુઓ, સર્વ દેશોમાંથી આવેલા, સર્વ કુળના, લોકના તથા ભાષાના, કોઈથી ગણી શકાય નહીં એટલા માણસોની એક મોટી સભા. તેઓ રાજસની આગળ, હલવાની આગળ ઉભેલા હતા. તેઓ શ્વેત જબ્બા પહેરેલા હતા અને તેઓના હાથમાં ખજૂરીની ડાળીઓ હતી. તમારા બાઇબલમાં ખજૂરીની ડાળીઓ છે?
સ્વર્ગની વાત છે. સ્વર્ગમાં કયું ખેતર છે? બાઇબલ કહે છે કોઈ ગણી ન શકાય. કયા લોકો સર્વદેશમાંથી, ભારતમાંથી અને બીજા દેશોમાંથી, હરેક ભાષાના અને હરેક કુળોથી ગણી ન શકાય જનસત્તા હતી. અને બાઇબલ કહે છે એ બધા હલવાનના રાજસ્થાન આગળ ઉભા હતા અને તેઓના હાથમાં ખજૂરની ડાળીઓ. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. પ્રભુની ખૂબ સ્તુતિ થાવ. તેઓના હાથમાં ખજૂરીની ડાળીઓ હતી. તેઓ મોટે સાદે પોકારીને કહે છે, અમારો દેવ જે રાજ્યસન પર બેઠેલો છે તેને તથા હલવાનને તારણને માટે ધન્યવાદ. એ ખજૂરીની ડાળી લઈને કહે છે તારણને માટે ધન્યવાદ. પ્રેઝ ધ લોર્ડ. અમે છુટકારો આપ્યો, ધન્યવાદ. હલવાન દ્વારા અમે છુટકારો પામ્યા, ધન્યવાદ. પ્રભુનું વચન કહે છે સગડા દૂતો રાજસની વડીલોની ચારેય પ્રાણીઓની આસપાસ ઉભેલા હતા. તેઓ રાજસની આગળ દંડવત પ્રણામ કરતા દેવની આરાધના કરીને કહ્યું કે આમેન. અમારા દેવને ધન્યવાદ તથા મહિમા તથા જ્ઞાન, ઉપકાર સ્તુતિ, માન તથા પરાક્રમ તથા સામર્થ્ય સદા હો. આમેન. પછી તે વડીલોમાંના એકને મને પૂછ્યું, જે શ્વેત ચપ્પા પહેરેલા છે તેઓ કોણ છે અને ક્યાંથી આવ્યા છે? તેણે મને કહ્યું, મારા મુરબ્બી, તમે જાણો છો. તેણે મને કહ્યું કે જેઓ મોટી વિપત્તિમાંથી આવ્યા તેઓ એ છે, તેઓ પોતાના વસ્ત્ર ધોયા અને હલવાના રથમાં ઉજળા કર્યા. હલવાના રથમાં તેઓ ઉજળા થયા. મહાવિપત્તિમાંથી, કેવી વિપત્તિમાંથી? મોટી વિપત્તિમાંથી તેઓ આવ્યા. અને બાઇબલ કહે છે આ જગતમાં તમને સંકટ છે પણ હિંમત રાખો, જગતને જીત્યું છે. એવો કોઈ સેવક, એવી કોઈ સેવિકા, એવો કોઈ વિશ્વાસી નથી જેને સંકટમાંથી નીકળવું ના પડ્યું. આ સાંકડો માર્ગ છે. ઈસુ ખ્રિસ્ત દેવનો પુત્ર હતો તો પણ સંકટોમાંથી નીકળ્યો. અને બાઇબલ કહે છે જેણે લીલા ઝાડને સતાવ્યો તે સુકાને નહીં સતાવે શું? અને તેથી પ્રભુના બાળકો કોઈ સંકટ, કોઈ દુઃખ, કોઈ આદિ, કોઈ વ્યાધિ આવે કદી ના ગભરાવો, કેમ કે બાઇબલ કહે છે કે આપણે સંકટ અને પરીક્ષામાંથી છોડાવવાને શક્તિમાન છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. કેમ કે દુઃખી પુરુષ દર્દનો અનુભવી બની ચૂક્યો છે. પ્રભુના આપણે કેટલો આનંદ કરીએ. બાઇબલથી હલવાનના રક્તમાં ઉજળા થયા. આજે પામ સન્ડેના દિવસે પ્રભુ કહે છે જે કોઈ હલવાના રક્તમાં શુદ્ધ નથી થયું એ કેવી રીતે સ્વર્ગમાં પામ ટ્રીની ડાળીઓ, ખજૂરીની ડાળી લઈને મારી સ્તુતિ કરી શકે? તેઓ નહીં હોય ત્યાં. પણ રિયલ પૃથ્વી પરના દિવસોમાં જેઓ પોતે પવિત્ર થયા, શુદ્ધ થયા, દેવની નજીક ગયા, ઓ પૃથ્વી પર નહીં પણ ઉપરની વાતોને શોધી, ચોક્કસ તેઓ ખજૂરીની ડાળી લઈને કહેશે અમને મળેલા ઉદ્ધાર માટે ધન્યવાદ. હાલેલુયા. માર્થી 21 તો થતું હતું પણ અહીંયા પ્રકટીકરણમાં બાઇબલ કહે છે અને તેઓની માટે આશીર્વાદ હું વાંચું છું. 15મી કલમ માટે તેઓ દેવના રાજસન આગળ છે અને તેના મંદિરમાં રાત દહાડો તેની સેવા કરે છે અને રાજસન પર બેઠેલો છે. તેના પર મંડપ રહેશે. તેઓને ફરીથી ભૂખ લાગશે નહીં, ફરી તરસ લાગશે નહીં અને સૂર્યની ચાટ કે કોઈ પ્રકારનો તાપ તેઓના પર પડશે નહીં, કેમ કે રાજસની મધ્યે જે હલવાન છે તે તેઓનો પાળક થશે અને જીવનના પાણીના ઝરાઓ પાસે તેઓને દોરી લઈ જશે અને દેવ તેઓની આંખોમાંથી પ્રત્યેક આંસુ લૂછી કાઢશે. વન્ડરફુલ પામ સન્ડે. પ્રેઝ ધ લોર્ડ. આજે પામ વિશે પ્રભુએ આપણને સંદેશ આપ્યો છે. કેરી વિશે કે લીંબોડી કે કેળા વિશે કે બીજી બાબત માટે નહીં. પ્રભુ આજે પામ ટ્રી જે મને અને તમને જોવા માંગે છે. અને પ્રકટીકરણ 21 માટે છે. જો નવું યરુશલેમ આકાશમાંથી ઉતરતું જોયું તે શણગારેલું. પહેલાની પૃથ્વી, પહેલાના આકાશ, પહેલાનો સમુદ્ર છે જ નહીં, પણ દેવનો મંડપ માણસોની સાથે હશે.
જ્યાં ભૂખ નથી, તરાસ નથી, આંસુ નથી અને વેદના નથી, મરણ તો છે જ નહીં. તેઓ સદાકાળ બાપના રાજ્યસન પર બિરાજશે. પ્રેઝ ધ લોર્ડ. આપણે ખુરશી પર બેઠા છે, પણ દેવે આપણા માટે રાજ્યસન તૈયાર કર્યું છે. અને દેવ કહે છે જે જીતે છે, પ્રકટીકરણ 3 માં લાઉદિકિયાની મંડળીને કહે છે, જે જીતે છે તેને હું મારા બાપના રાજ્યસન પર મારી સાથે બેસવા દઈશ. આવો પામ સન્ડે આપણને અનંત જીવન આપવા માંગે છે. આ પામ નૂના જેમ ભલે આખી પૃથ્વી પર જળ પ્રલય આવે તે આપણને બચાવવા માંગે છે. આવો આપણે પોતાના પગ પર ઊભા થઈ આપણા હાથ ઊંચા કરીએ અને પ્રભુને ધન્યવાદ આપીએ. રિયલ પામ, રિયલ પામ, રિયલ પ્રભુનો મહિમા આત્મિક મિનિંગમાં. ઓ આત્માની વાતો આત્મા સમજે છે. આવો આપણા હાથ ઊંચા કરીને પ્રભુને ધન્યવાદ આપીએ અને પ્રભુને કહે તું મને ન્યાયી જીવન આપ. ઓ હું ખરેખરો ખજૂર બન્યો. હું ખજૂરીની કોતરણી વાળો મંદિરની ઉપર હોઉં અને મારા જીવન દ્વારા તને મહિમા મળે. તારી યોજના છે કોઈનો નાશ ન થાય પણ દરેક અનંત જીવન પામે. આજે અમે તારી સ્તુતિ કરીએ છીએ. ઓ હાલેલુયા, હાલેલુયા. આવો આપણે હાથ ઊંચા કરીને કહીએ હોસાના, હોસાના. પ્રભુને ધન્યવાદ આપીએ. એ રાજા ગધેડા પર સવાર થઈને આવ્યો, પરંતુ પ્રકટીકરણ 1 અધ્યાયમાં કહે છે એ વાદળની સવારી કરીને આવવાનો છે. એ સિયોનની પુત્રી, યરુશલેમની પુત્રી જો તારો રાજા હાલેલુયા વાદળની સવારી કરીને આવે છે. આવો આપણા હાથ ઊંચા કરીને આ હોસાનાનું ગીત ગાઈ પ્રભુને મહિમા આપી. થેન્ક યુ ફાધર, ઉદ્ધાર માટે હાલેલુયા, મુક્તિ માટે હાલેલુયા. થેન્ક યુ, થેન્ક યુ. ધન્યવાદ, ધન્યવાદ, ધન્યવાદ. Glory Shakabala. Oh પ્રભુ અમને સાચું કશું. Oh God, release the heart. Oh, we worship you, Lord. We give you glory and honor, Lord. Hosanna, Hosanna in the highest. Hosanna, Hosanna, Hosanna in the highest. Lord, we lift up your name, lift up your name with a heart full of praise, heart full of praise. We exalted, O Lord our God. Hosanna in the highest. Hosanna, Hosanna, Hosanna in the highest. Hosanna, Hosanna, Hosanna in the highest. Lord, we lift up your name, lift up your name with a heart full of praise, heart full of praise. We exalted, O Lord our God. Hosanna in the highest. Glory, glory, glory to the King of Kings. Glory, glory, glory to the King of Kings. Lord, we lift up your name, lift up your name with a heart full of praise, heart full of praise. We exalted, O Lord our God. Hosanna in the highest. Jesus, Jesus, Jesus is the King of Kings. Jesus is the King of Kings. Lord, we lift up your name, lift up your name with a heart full of praise, heart full of praise. We exalted, O Lord our God. Hosanna in the highest. Hosanna in the highest. Hosanna in the Praise the Lord. Hallelujah. સર્વશક્તિમાન પ્રભુ, તારી ઈચ્છા છે કે અમારું જીવન આમથી બને.
જે ઘડપણમાં પણ રસે ભરેલા અને લીલા છે, અને જેઓને યહોવાના આંગણામાં રોપવામાં આવ્યા છે, જેઓની કોતરણી મંદિરમાં છે, જેની કોતરણી નવા યરુશલેમમાં છે, તેઓને ધન્ય છે. મને ને તારા બાળકોને આશીર્વાદ આપો, પ્રભુ ઈસુના નામમાં. આમેન.